વૃદ્ધાશ્રમમાં મા બાપને તરછોડી દેતા લોકો માટે અનેરું ઉદાહરણ ભવિનભાઈ શાહ અને તેમના પરિવાર દ્વારા કરાયું અનોખું આયોજન બ્લોક નંબર C1 નિર્માણ કોમ્પ્લેક્ષ ઘાટલોડિયા ખાતે કરાયું આયોજન ફ્લેટ્સના તમામ 61 વર્ષની ઉપરના લોકોને અપાયું માતૃપિતૃ વંદના દ્વારા સન્માનમાં જગદંબાના પર્વમાં મહાઆરતી સાથે પરિવારે આપ્યું સૌને સન્માન પરિવારે સિનિયર સિટીઝનોને સન્માન અપાતા મેળવ્યા આશીર્વાદ ઘરની સંસ્કૃતિ સાચવી રાખવામાં વડીલોનો હોય છે સિંહફાળો આજના યુગમાં વ્યસ્ત રહેતા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો તમામ વૃદ્ધ વડીલોએ હાથમાં દીવા લઈ કરી મહાઆરતી મારું નામ ભાવિન સુરેશચંદ્ર શાહ છે। ભાવિનભાઈ, આજ રોજ આશ્રમમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કાર્યક્રમ? અમારી આ નિરલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હું 2003 થી રહેવા આવ્યો। દર ફેરી માતાજીના ગરબા થાય છે, પણ આ ફેરી સમગ્ર વડીલો, સોસાયટીના રહીશો અને કમિટીના ચેરમેન લોકોએ સારી રીતે ઉજવવાનું નક્કી કર્યું અને એમાંય વિશેષ માતાજીની આરતી આઠમની ઉઠામણી થાય છે। એમાં મને લાવો મળ્યો માતાજીને આરતી ઉતારવાનો, તો મને અને મારા પરિવારને એક સારો વિચાર આવ્યો કે ભાઈ સોસાયટી આટલી બધી સરસ છે, સરસ રીતે વડીલો બધા ભેગા થઈને રહીએ છે, તો અમે પણ એક વડીલોનું બહુમાન કરવાનું મને ઈચ્છા થયું અને મારા પરિવાર તરફથી ભાવિન સુરેશચંદ્ર શાહના પરિવાર તરફથી લગભગ 58 સિનિયર સિટીઝન જે 61 વર્ષને ઉપરના હોય એ લોકોનું મારા પરિવારે ફૂલ, ગચ્છો, ગિફ્ટ, શાલ બધી રીતે એક બહુમાન કરવાનું અમે સારું એક આયોજન કર્યું છે અને માતાજીની કૃપાથી સૌ વડીલો, સોસાયટીના રહીશો, અમારું પરિવાર બધું સારું, સુંદર, આનંદમય રહે એવી માતાજીને અમે સારા દિવસે પ્રાર્થના કરીએ છીએ। વડીલોનું બહુમાન કરવાનું મુખ્ય કારણ વડીલો એટલે એવું છે, મને પોતાને બી 60 વર્ષ પૂરા થયા। 23 સપ્ટેમ્બરે મને 60 વર્ષ પૂરા થયા। 60માં હું આવ્યો છું। 60 વર્ષની લાઈફમાં કેટલા ચડાવ ઉતાર દરેક પરિવારે દેખ્યા હોય, છોકરાઓમાં દેખ્યા હોય, ભણતરમાં કર્યા હોય, વિદ્યાર્થીમાં ભણ્યા હોય, પણ એનાથી વિશેષ મને એવું થયું કે મેં 60 વર્ષ જેવી રીતે ગુજાર્યા છે એવી રીતે અમારા વડીલોએ ગુજાર્યા છે। વડીલોને સારી રીતે બહુમાન આપીએ અને વડીલોનું સારું સ્વાગત કરીએ એવી ઈચ્છાથી અમે આ સ્વાગત કરીએ છીએ।